નમસ્કાર. કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર આપણે બીજું યુનિટ શરૂ કરેલું છે મજૂરી પડતર. તેમની થિયરી સમજ્યા, તેમના સૂત્રો પણ તમે તૈયાર કર્યા છે. બે દાખલા આપણે સ્વાધ્યાયનો પહેલો અને બીજો પણ ગણેલો છે. તો આજે આપણે દાખલા ક્રમ નંબર 3 ની ગણતરી તેમજ દાખલા ક્રમ નંબર 4 આ બંનેની ગણતરી અને સમજૂતી પ્રાપ્ત કરવી છે. તો જોઈએ દાખલા ક્રમ નંબર 3. એમાં તમને રકમ અગાઉ આપેલી છે તેને ધ્યાનમાં રાખી અને આપણે કિંમતો લખતા જઈએ. તમને રકમ મળેલી છે તે રકમ ઉપર ધ્યાન આપશો. એક અઠવાડિયામાં X 200 એકમનું ઉત્પાદન કરે છે. દાખલા ક્રમ નંબર 3 એક્ઝામ્પલ 3 ખરેખર ઉત્પાદન ખરેખર ઉત્પાદન 200 એકમ. આગળ કલાક દીઠ દર એટલે કે R, કલાક દીઠ દર 1.50 રૂપિયા. આગળની 44 કલાકની બાંહેધરી વેતન મળે છે. લીધેલ સમય તેને કહેવાય TT બરાબર 44 કલાક. અઠવાડિયા બાંહેધરી વેતન મળે છે. એક એકમ ઉત્પાદન કરવાનો અંદાજિત સમય 15 મિનિટ છે. ઉત્તેજન પ્રથા મુજબ આ સમયમાં 20% થી વધારો કરવામાં આવે છે. પ્રમાણિત સમય એક એકમનો પ્રમાણિત સમય એકમનો પ્રમાણિત સમય 15 મિનિટ પ્લસ 20% ઉત્તેજન. 15 ના 20% એટલે 3 એમાં પ્લસ કરો 18 મિનિટ. 18 મિનિટ સમય દેશે. આ માહિતી પરથી સમય વેતન, કાર્ય વેતન, રોવેન યોજના અને એલસી યોજના પ્રમાણે તેમનું વેતન મેળવો. આ રીતે આપણને કિંમતો પરથી આપણે અલગ અલગ વેતન મેળવવાના થશે. પ્રથમ આપણી પદ્ધતિ કીધી સમય વેતન. સમય વેતન, કાર્ય વેતન આપણા ક્રમિક સૂત્ર છે. તો પહેલી વાત કરી લઈએ સમય વેતન. ગણતરી નંબર 1 સમય વેતન સમય વેતન બરાબર લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. લીધેલ સમય એટલે કે TT ગુણ્યા R. તેથી તેને સમય વેતન કહેવાય. અથવા તો આપણે લખીએ છીએ લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર. ઉત્પાદન માટે ખરેખર લીધેલ સમય કેટલો આપેલો છે? 44 કલાક. કલાક દીઠ દર કેટલો છે? 1.50. તો તેથી પ્રથમ જવાબ સમય વેતન બરાબર કરો બંનેનો ગુણાકાર 66 રૂપિયા. આમ સમય વેતન પ્રમાણે આપણને પ્રથમ જવાબ મળ્યો. હવે ત્યાર પછી સૂત્ર નંબર 2 કઈ ગણતરી બીજી આપણે રકમમાં જોવો તો કીધું છે કાર્ય વેતન. કાર્ય વેતન. કાર્ય વેતનના બે સૂત્ર આવે છે. એક પ્રમાણિત સમય ગુણ્યા કલાક દીઠ દર. પ્રમાણિત સમય એટલે કે TA ગુણ્યા કલાક દીઠ દર ને આ. બીજું આપણું સૂત્ર આવે છે વેતન બરાબર ખરેખર ઉત્પાદનના એકમ ગુણ્યા એકમ દીઠ દર. એકમ દીઠ વેતન. આ બે સૂત્ર દ્વારા આપણો જવાબ મળી શકે.
હવે પહેલી વસ્તુ આ કલાક દીઠ દર આપેલો છે, હાલો તો એ કિંમત તમે લખી દો. સમજાય ગયું? કલાક દીઠ દર કેટલો છે? 1.5. એલાઉડ ટાઈમ એલાઉડ એટલે કુલ લીધેલ સમય આપેલ નથી. એક એકમ બનાવતા કેટલી મિનિટ લાગે છે? 18. તો આપણે 200 એકમ બનાવતા કેટલી મિનિટ લાગશે એમ કરી પ્રમાણિત સમય શોધીએ. હાલો તો તેથી ગણતરી અહીંયા લઈએ. પ્રમાણિત સમય, હાલો પ્રમાણિત સમય શોધવું છે. ધ્યાન આપજો, એકમ એક બનાવીએ ત્યારે મિનિટ કેટલી લાગે છે? 18 આપવામાં આવે છે, પણ ખરેખર એ વ્યક્તિએ 200 એકમ જો બનાવવા હોય તો તેને કેટલી મિનિટ આપવી પડે? કરો બંનેનો ગુણાકાર તો તેની કિંમત હશે 18 36 એટલે કે 3600 મિનિટ. 3600 મિનિટ આપવી પડે. આપણે તો કલાક જોઈએ, પ્રમાણિત કલાક. હવે કલાકમાં કિંમત મેળવીએ. કલાક બરાબર 3600 મિનિટ ભાગ્યા 60. 60 છે ના તો 1 કલાકમાં 60 મિનિટ એટલે તમને જવાબ મળશે. ત્યાંથી કિંમત હશે 36. એટલે જો તો કિંમત બંનેનો ગુણાકાર કરો ને તો તેની કિંમત કેટલી આવે? તે 60 કલાક. હાલો 60 કલાક લાગશે. કેટલી કલાક લાગશે? 60 કલાક એમને પ્રમાણિત સમય આપવામાં આવે છે. આપણે શોધી લીધા. કેટલા? તો કે 60. હાલો કરો બંનેનો ગુણાકાર. 60 ગુણ્યા 1.5 તેથી જવાબ આવશે 90 રૂપિયા. હાલો તો તમને જવાબ મળશે કેટલો? 90 રૂપિયા આપણને એ કિંમત પ્રાપ્ત થશે. હાલો તો ત્યાં એ કિંમત આપણે લીધી. સૌપ્રથમ આપણે આ કિંમત તમને મળી ગઈ છે કે ખરેખર એ તમારો કુલ પ્રમાણિત સમયને આધારે. હવે ખરેખર ઉત્પાદન બીજી પદ્ધતિ એ છે, એમાં આપણે જવાબ શું મળે? ખરેખર ઉત્પાદનના એકમ તમને આપેલા છે. કેટલા છે? 200. હવે એકમ દીઠ કિંમત આપેલ નથી. એકમ દીઠ કિંમત તમને આપેલી નથી. તમને કઈ કિંમત આપેલી છે? તમને જે કિંમત આપી તે 1 કલાકનો દર આપ્યો. તો આપણે 1 મિનિટ સોરી 1 એકમે કેટલો દર થતો હશે એ કિંમત આપણે શોધવી છે. હવે તો વાત કરીએ મિનિટ. 60 મિનિટ હોય ત્યારે તેનું વેતન કેટલું છે? 1.50. તો આપણે 18 મિનિટે, કારણ કે તમને સમય શું આપવામાં આવે છે? 18. તો 18 મિનિટે તેમને વેતન કેટલું થશે? કરો બંનેનો ક્રોસ ગુણાકાર અને મેળવો જવાબ 18 ગુણ્યા 1.5 ભાગ્યા 60. તો જવાબ આવશે 0.45 રૂપિયા. એક એકમ ઉત્પાદન કરવાના. ધ્યાન આપશો, 60 મિનિટ એટલે 18 મિનિટે 60 મિનિટ એટલે 1 કલાકનો દર તમે જ્યારે 1.50 આપો છો તો 18 મિનિટનો દર 45 થશે. એટલે કે એક એકમનો એકમ દીઠ વેતન આ મળ્યું. એક એકમ દીઠ વેતન મળી ગયું. કરવાનો 0.45. આલો કરો 200 ગુણ્યા 0.45. અહીંયા પણ જવાબ આપણે કેટલો મળ્યો? 90 રૂપિયા. હાલો તો આ રીતે આપણી બીજી વેતન પ્રથા કઈ છે? કાર્ય વેતન પ્રથા. એના બે સૂત્ર આવે. બંને સૂત્ર પરીક્ષામાં કોઈ એક જ સૂત્ર આધારિત તમારે કાર્ય વેતનની કિંમત મેળવવાની થશે. હાલો તો આ કિંમત અહીંયા પૂરી કરી. કલાક દીઠ દર પણ તમને મળી ગયો. હવે આગળની ત્યાર પછીની પદ્ધતિઓ લઈએ છીએ. હાલો ત્યાર પછી ત્રીજી કિંમત કઈ મેળવવાની તમને કીધી છે? જો તો કિંમત ત્રીજી. હાલો રોવેન યોજના મુજબ ક્રમ નંબર 3 રોવેન યોજના મુજબ વેતન
સૂત્ર નંબર 4 યાદ કરીએ ટી ગુણ્યા r લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર પ્લસ ખાસ ધ્યાન આપજો ts છેદમાં ta ગુણ્યા w એટલે કે સમય વેતન. હાલો તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કિંમત મેળવવાની થતી હોય છે. તો હાલો મેળવીએ કિંમત. પ્રમાણિત સમય તમને મળી ગયો છે કેટલા કલાક 60 કલાક. તો ખાસ ધ્યાન રાખજો આપણે કિંમત શોધી લીધી છે ta બરાબર કેટલા તમને મળી ગયા 60 કલાક. આ એક બીજી કઈ કિંમત મેળવી એક એકમનો વેતન એક એકમ વેતન બરાબર 0.45. આ બંને કિંમત આપણે દાખલામાં જરૂર પડી ત્યાં શોધેલી છે. એ કિંમતનો ઉપયોગ કરી આપણે જવાબ મેળવવાનો થાય. હાલો પ્રથમ કિંમતો મૂકીએ tt એટલે કે લીધેલ સમય 44 કલાક ગુણ્યા કલાક દીઠ દર 1.5 પ્લસ બચાવેલ સમય આપેલ સમય કેટલો છે 60 કલાક લીધેલો 44. તેથી આપણો બચાવેલ સમય કઈ રીતે મેળવશો ધ્યાન આપજો. બચાવેલ સમય તમારે મેળવવો હોય ત્યારે આપેલ સમય માઈનસ લીધેલ સમય. હાલો 60 માઈનસ કેટલા કરશો 44. હાલો કરો 60 માઈનસ 44 60 માઈનસ 44 એટલે થશે 16 કલાક. 16 કલાક છેદમાં 60 કલાક ગુણ્યા સમય વેતન આજે તમને આપેલું છે અહીંયા ગણેલા છે 66 રૂપિયા. હાલો આગળ બંનેનો ગુણાકાર 66 પ્લસ 16 ભાગ્યા 60 ગુણ્યા 66 એટલે કે 17.6 17.6. ફરી વખત 16 ભાગ્યા 60 16 ભાગ્યા 60 ગુણ્યા 66 એટલે કિંમત આપણને કેટલી મળે છે 17.59 એટલે કે 60 કરી દઈએ. હાલ કરો બંનેનો સરવાળો એટલે તે કિંમત કેટલી થશે 83.60 રૂપિયા. હાલો કઈ વેતન પ્રથા પ્રમાણે જવાબ મેળવો રોવેની યોજના પ્રમાણે. આ રીતે સૂત્રને ધ્યાનમાં રાખવાની ઘટતી કિંમતો મેળવતી જવાની અને વ્યવસ્થિત સૂત્રમાં કિંમતો મૂકતી જવાની. ક્યાંક કિંમતો ઘટતી હશે તો એ મેળવવી પડે. અહીંયા આપણને સીધો આપણો બચાવ સમય ન હોય તો એ શોધવો પડે. અહીંયા આપણને કુલ પ્રમાણિત સમય ન હતો એ શોધવો પડ્યો. આગળ છેલ્લી ત્રીજી પદ્ધતિ નંબર 4 એલસી યોજના મુજબ વેતન. હાલો એલસી યોજના મુજબ વેતનનું સૂત્ર લખો આપણું. હંમેશા પહેલું તો શું આવશે tt લીધેલ સમય ગુણ્યા r પ્લસ કેટલા ટકા 50% ts ગુણ્યા r બચાવેલ સમય ગુણ્યા r. હાલો બધી કિંમતો લખીએ. tt લીધેલ સમય 44 કલાક આપેલ છે કલાક દીઠ દર 1.5 પ્લસ 50% બચાવેલ સમયના બચાવેલ સમય અહીંયા તમે લખી લીધો 16 ગુણ્યા 1.5 કલાક દીઠ દર. હાલો તેથી 44 ગુણ્યા એટલે કે 66 બચાવેલ સમય ગુણ્યા 5 એટલે કે 16 ગુણ્યા 1.5 એટલે 24 થશે. એના 50% એટલે તમને 12 કિંમત મળશે. હાલો કિંમત લખી 12 કરો 66 માં 12 ઉમેરશો એટલે 78 રૂપિયા. એ તમને કઈ યોજના પ્રમાણે વેતન મળી જશે એલસી યોજના પ્રમાણે 78 રૂપિયા વેતન ચૂકવવામાં આવતું હોય છે. તો આવી રીતે આપણે જરૂરિયાત પ્રમાણે
દાખલાઓની કિંમતો મેળવતા જઈએ. આ દાખલામાં ચારેય સૂત્રનો તમે સમાવેશ કરી દીધેલો છે. તો અહીંયા આપણે એ કિંમત રાખીએ છીએ. આગળનો હજી એક દાખલો જોઈ લઈએ. દાખલા ક્રમ નંબર 4. દાખલા ક્રમ નંબર 4. હલો, રકમમાં ધ્યાન આપજો. ભોલેનાથ એક કામ 72 કલાકમાં પૂરું કરે છે. કલાક દીઠ વેતન 10 રૂપિયા. જો તેને રોવેન યોજના મુજબ 864 રૂપિયા વેતન મળે તો એલસી યોજના પ્રમાણે તેને કેટલું વેતન મળશે તે શું? ફરી વખત દાખલા ક્રમ નંબર 4. હાલો, આપેલ કિંમતો લખો. કામ પૂરું કરવા લીધેલ સમય t બરાબર કેટલો સમય લીધેલો છે? 72 કલાક. r બરાબર 10 રૂપિયા. રોવેન મુજબ રોવેન યોજના મુજબ તેમને 864 રૂપિયા મળે છે. તો એલસી યોજના મુજબ વેતન શોધો. હાલો, હવે આપણને કઈ પદ્ધતિએ વેતન શોધવાનું કીધું? એલસી યોજના. હાલો, આપણું એલસી યોજનાનું પહેલા અહીંયા સૂત્ર લખું છું. એલસી યોજના મુજબ વેતન. હાલો, યાદ કરો સૂત્ર tt ગુણ્યા r પ્લસ 50%. બરાબર? એલસી યોજના પ્રમાણે 50% ts ગુણ્યા r. હાલો, આ સૂત્ર આવે છે. આ સૂત્રમાં tt લીધેલ સમય આપેલો છે 72 કલાક. r આપેલ છે 10 રૂપિયા. બચાવેલ સમય આપેલ નથી. રકમની અંદર પ્રમાણિત સમય આપેલ નથી. જો પ્રમાણિત સમય આપેલ હોત તો આપણે લીધેલ સમય એમાંથી બાદ કરત એટલે બચાવેલ સમય મળત. કુલ આપેલ સમય નથી અને બચાવેલ સમય પણ નથી. તો એ આપણે શોધવો પડશે. હવે એ કઈ રીતે શોધવું? તમને જે કિંમતો આપી છે એને આધાર તરીકે લેવાની થતી હોય તો જ આપણને કઈ યોજના પ્રમાણે આપી દીધું? રોવેન યોજના મુજબ તમને આપેલ છે. તો રોવેન યોજના પ્રમાણે જો આપણને કિંમત આપી છે તો એ સૂત્ર દ્વારા આપણને બચાવેલ સમય મળી શકતો હોય છે. ઘટી કિંમત એનો ઉપયોગ કરીએ. હાલો, રોવેન યોજના મુજબ વેતન બરાબર, હાલો સૂત્ર યાદ કરો, tt ગુણ્યા r પ્લસ ts બચાવેલ સમય, t એ પ્રમાણિત સમય ગુણ્યા w એટલે કે સમય વેતન. સમય વેતન એટલે tt ગુણ્યા r. હાલો, તો હવે આની કિંમતો તો આપેલી છે એટલે લખશું. રોવેન યોજના મુજબ વેતન 864, tt લીધેલ સમય 72 ગુણ્યા 10 પ્લસ આપેલ નથી એમનો લખો ts છેદમાં ta ગુણ્યા બંનેનો ગુણાકાર સમય વેતન 720. હાલો, એટલી કિંમત. હાલો, આગળનું પદ હજી મૂકીએ. 864 720 પ્લસ આગળની કિંમત ts છેદમાં ta 720. હવે તમારે કઈ રીતે કિંમતો બદલાવી ખાસ એને ધ્યાનમાં રાખજો. સૌપ્રથમ આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? સરવાળો. હાલો, તો તેને લઈએ. 864 720
બરાબર એનો રાખો ts છેદમાં ta ગુણ્યા 720 આ પદને બરાબર અહીંયા લઈ લીધું કરો કિંમત એમાંથી બાદ ફરી વખત અહીંયા તમને કિંમત કેટલી આપી 864 720 હલો તો કરો તો તેમનો તફાવત કેટલો આવે છે તો તેમનો તમને તફાવત આવશે 144 બરાબર ts છેદમાં ta ગુણ્યા 720 બંને વચ્ચેનો સંબંધ ગુણાકાર છે લાવો આ બાજુ 144 720 બરાબર ts છેદમાં ta બંનેના છેદ ઉડાડશો એટલે કે 7 જો તો 720 ભાગ્યા 144 થઈ શકે 5 વડે ભાગાલે એટલે 144 વડે બંનેનો ભાગ આપશું સામાન્ય લેશું 144 1 ના છેદમાં 5 બરાબર ts છેદમાં ta બંને વચ્ચેનું આ પ્રમાણ કહેવાય શું ગણાય પ્રમાણ બંને વચ્ચેનું તમને પ્રમાણ મળી ગયું બંને વચ્ચેનું પ્રમાણ કેટલું આવ્યું એટલે કે ta જેમ ts કેટલું પ્રમાણ મળ્યું 5:1 જો તમને આપેલ સમય 5 હોય તો તમારો બચાવેલ સમય કેટલી કલાક હોય 1 હવે ખરેખર આમાંથી કોઈ કિંમત આપેલી નથી તો તમે લીધેલ સમય શોધવો પડે હાલો તો તે આ કિંમતના આધારે લીધેલ સમય મેળવીએ ta બરાબર 5 કલાક એમાંથી બચાવેલ સમય ts બરાબર 1 કલાક એટલે વધે કેટલી કલાક 4 કલાક 5 માંથી 1 કલાક તમે બચાવેલો સમય તો એનો અર્થ એમ થાય કે t લીધેલ સમય તમને 4 કલાક હશે ખરેખર આ બંને વચ્ચેનું પ્રમાણ તમારું શું મળે છે 4 કલાક કુલ 5 કલાક આવ્યો એમાંથી 1 કલાક બચાવેલ અને 4 કલાક લીધેલ સમય ગણાશે હવે વાત રહી તો ખરેખર લીધેલ સમય કેટલો છે 72 કલાક તમારે કઈ કિંમત જોઈએ છે ts બચાવેલ સમય હાલો તો ત્રિરાશિ કરો tt ખરેખર અહીંયા 4 કલાક હોય તો ts 1 કલાક જો લીધેલ સમય 4 કલાક હોય તો બચાવેલ કેટલો છે 1 કલાક પણ ખરેખર લીધેલ સમય 72 કલાક તો ત્યારે એની કિંમત તમને કેટલી મળે કે જોવાનું રહેશે હાલો કરો 83 72 ભાગ્યા 4 હાલો 72 ભાગ્યા 4 એટલે જવાબ આવશે 18 કલાક હાલો 18 કલાક એ આપણે શું કયો સમય મળશે બચાવેલ સમય તમને પ્રાપ્ત થશે હાલો તો હવે એ આપણા આ સૂત્રની અંદર કિંમત મૂકીએ છીએ હાલો લખો tt લીધેલ સમય કેટલો તો કે 72 કલાક r કેટલો છે 10 50% બચાવેલ સમય કેટલો મળી ગયો 18 કલાક r કેટલો છે 10 72 બંનેનો ગુણાકાર કરો એટલે 720 પ્લસ 50% 180 ના એટલે 90 120 પ્લસ 180 ના 50% એટલે 90 એટલે તમને કિંમત આપણને મળશે બંનેનો ગુણાકાર કરો એટલે કિંમત મળશે 810 રૂપિયા ક્યુ વેતન મેળવ્યું તમને એલસી યોજના પ્રમાણે 810 રૂપિયા વેતન આપણને મળે સૂત્રમાં ઘટતી કિંમત આ સૂત્રનો ઉપયોગ કરી કિંમત શોધી અને ત્યાર પછી ક્રમશઃ કિંમત મૂકતા આપણને આ જવાબ પ્રાપ્ત થયો છે તો અહીંયા દાખલા ક્રમ નંબર 4 નો જવાબ પણ પૂરો થાય છે આગળના પદ્ધતિ પ્રમાણે કંઈક નવા હશે એવા દાખલાઓ આગળની રકમ મૂકશું તેની ગણતરી આપણે આગળના વિડિયોમાં સમજીશું ત્યાં સુધી આજે રજા લઈશું ધન્યવાદ